નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે હુસેની ખિદમતે ખલ્ક કમિટી દ્વારા તાલુકાના હજ યાત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાવલી કરચિયા રોડ પર આવેલ દાઉલ ઉલુમ જામિયા મદારુલ ખાતે ગત રાત્રિના સમયે તાલુકામાંથી ચાલુ સાલે પવિત્ર હજ યાત્રા જતા હજ યાત્રીનો સન્માન સમારંભ યોજાયો હતો। ઇસ્લામ ધર્મની માન્યતા પ્રમાણે સુખી સંપન્ન પરિવારો હજ યાત્રા કરવી વાજિબ છે અને દરેક મુસ્લિમનું એક સ્વપ્ન હોય છે કે પવિત્ર ધરતીના દર્શન કરીને પોતાની મનોકામના પૂરી કરે। તેવામાં ગત રાત્રિએ ખિદમતે કલ્બ કમિટી દ્વારા હાજીઓનો સન્માન સમારંભ યોજાયો હતો। સાથે સાથે આ સન્માન સમારંભમાં સમગ્ર ગુજરાતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પઠાણ, મુસ્લિમ યુવા સંગઠન પ્રમુખ હાજી જુનેદ શેખ ઉમર, ફાઉન્ડેશનના દાહોદ ફારૂકભાઈ પાટુક, વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા મુબારક પટેલ, આકલાવ મોઢે સલામ ગરાસિયા પ્રમુખ જાવેદભાઈ રાજ, મહેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ વેળાએ હાજરજનોએ મક્કાની પવિત્ર ધરતી પર જનાર હાજીઓને આ પવિત્ર ધરતી પર જઈને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશની સલામતીની અને ભારત વિશ્વગુરુ બને તેવી દુઆ કરવા માટે ખાસ અપીલ કરી હતી અને સૌ મુસ્લિમોને દેશના ગદ્દારો સામે એક થઈને લડવા માટે તેમજ એકતા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન બાબર શેખભાઈ અને ફારૂકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ।